बृहस्पतिर्देवता इंद्रो देवता वरुणो देवता। ओम शांति ओम शांति शांति
अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्द अद्वैतपूर्णम् परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम गुणातीतमानं चिदानन्दरूपं चिदाभासकं सर्वगं ज्ञानगम्यम् मुनिध्येयमाकाशरूपं परेशं परब्रह्मरूपं गणेशं भजेम जगत्कारणं कारणज्ञानरूपं सुरादिं सुखादिं गणेशं भजेम जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं परब्रह्मरूपं गणेशं भजेम रजो योगतो ब्रह्मरूपं श्रुतिज्ञं सदा कार्यसक्तं हृदाचिन्त्यरूपम् जगत्कारणं सर्वविद्यानिदानं परब्रह्मरूपं गणेशं नतास्मः सदा सत्ययोग्यं मुदा क्रीडमानं सुरारेन् हरन्तं जगत्पालयन्तम् अनेकावतारं निजज्ञानहारं सदा विश्वरूपं गणेशं नमामः योगिनं रुद्ररूपं त्रिनेत्रं जगद्धारकं तारकं ज्ञानहेतुम् अनेकागमै स्वं जनं बोधयन्तं सदा सर्वरूपं गणेशं नमामः विघ्नेश्वराय
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिश्रद्धा समन्वितम् यत्पूजितम् मया देव परिपूर्णम् तदस्तु मे। नमस्ते वास्तुदेवेश सर्वविघ्नहरो भव। शान्तिं कुरु सुखं देहि सर्वान् कामान् प्रयच्छ मे। विसर्ग बिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व परमेश्वर। अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया तानि सर्वाणि मे देव क्षमस्व पुरुषोत्तम। मध्ये मन्त्रतन्त्रस्वरवर्ण ध्याननियमन्यूनातिरिक्त लोपदोषप्रायश्चित्तार्थम् अच्युतानन्त गोविन्द नामत्रय महामन्त्रजपम् करिष्ये। अच्युताय नमः अनन्ताय नमः गोविन्दाय नमः। ॐ श्रीर्वर्चस्वम् आयुष्यम् आरोग्यम् आविधात्पवमानम् महीयते। धान्यं धनं पशुं बहुपुत्रलाभम् शतसंवत्सरं दीर्घमायुः आदित्या वसवो रुद्रा विश्वे देवा मरुद्गणाः तिलकन्ते प्रयच्छन्तु
सर्वकामार्थसिद्धये। भर्गो देवस्य धीमहि धियो
स्फुरदात्मतत्त्वम् सच्चित्सुखम् परमहंसगतिम् तुरीयम् यत् स्वप्नजागरसुषुप्तिमवैति नित्यम् तद्ब्रह्म निष्कलमहम् न च भूतसङ्गः कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती करमध्ये तु गोविन्दः प्रभाते करदर्शनम् આશીર્વાદ છે એટલે જ આપણે અહીંયા ભેગા કરી શકીએ છીએ. છગન દાદા તો એના બચુલિયાને જોઈને ખૂબ ખુશ છે. જ્યારે જીવન દાદા અને ગોવિંદ દાદા બંને આપણને ઉપરથી આશીર્વાદ મળતા જ હશે એ ફાઇનલ વાત છે. ખૂબ જ અનોખો અવસર છે એટલે અમે બધા મળ્યા છીએ. પણ એમાં જેની અંગતની વાત એ છે કે આજે પપ્પાના રિટાયરમેન્ટ ડે પણ છે. આજે પપ્પા રિટાયરમેન્ટ લે છે સાથે સાથે. હવે કંપનીની વાત કરું તો કંપનીની શરૂઆત માત્ર 2160 સ્ક્વેર ફૂટની જગ્યામાંથી કરી હતી. જ્યારે આજે 2 લાખ સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે વિશાળ જગ્યા પણ આપણને ઓછી પડે છે. એટલી તરફ કહેવી છે આપણે.
Yeah.
Hare
જય શ્રી કૃષ્ણ. હવે ઓન પબ્લિક ડિમાન્ડ જે સ્પીચ મેં અંદર ડિલિવર કરી હતી એ અત્યારે પાછી રિપીટ કરું છું. ઓનલી ફોર પબ્લિક ડિમાન્ડ. સંભળાય છે અત્યારે? ઓકે. આજે આપણે જ્યારે ભેગા થયા છીએ તો આપણા વડીલોના આશીર્વાદના લીધે જ અહીંયા ભેગા થયા છીએ. આપણી ફેક્ટરીના 34 યર્સ કમ્પ્લીટ થયા છે અને એના માટેનું આ સેલિબ્રેશન છે. આપણા છગન દાદા તો એના બધા બચુલિયાઓને જોઈને બહુ જ ખુશ છે અને આઈ એમ વેરી શ્યોર કે ગોવિંદ દાદા અને જીવરાજ દાદા પણ ઉપરથી બહુ જ આપણને આશીર્વાદ વરસાવતા હશે. હવે આજે એક ખૂબ જ અનેરો અવસર છે અને એની સાથે સાથે બીજી એક ચેરી ઓન ધ કેક એ છે કે પપ્પાનો રિટાયરમેન્ટ ડે પણ છે. કંપનીની શરૂઆત બોલ્ડ ઇન્ડસ્ટ્રીઝના નામથી કરવામાં આવી હતી. બોલ્ડનો ફૂલ ફોર્મ શું થાય છે? BO મતલબ બોઘાભાઈ, L મતલબ લક્ષ્મણભાઈ, D ફોર દલસાણિયા. બોઘાભાઈ લક્ષ્મણભાઈ દલસાણિયા, that stands for બોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ. કંપનીની શરૂઆત હજી એક વાત. હવે આપણે ક્રેબ ગ્રીપ નામ શું કામ પાડ્યું છે? કોઈને આઈડિયા છે? ક્રેબ ગ્રીપ એટલે કે આપણા સ્ક્રૂનું હોલ્ડ એટલું છે જેટલું ક્રેબની ગ્રીપ જેટલી હોય, પકડ જેવી હોય છે ક્રેબની, મજબૂત એકદમ, એવી જ આપણા સ્ક્રૂની આપણી ક્વોલિટી હોય છે. કેમ કે વી બિલીવ ઓનલી ઇન ક્વોલિટી. કંપનીની શરૂઆત માત્ર 2160 સ્ક્વેર ફૂટની જગ્યામાંથી કરવામાં આવી હતી, જ્યારે આજે આપણને 2 લાખ સ્ક્વેર ફીટની જગ્યા પણ ઓછી પડે છે. તો એ આપણો પ્રોગ્રેસ છે. પ્લાન્ટની કરંટ કેપેસિટી છે 1 લાખ સ્ક્રૂ એક દિવસમાં અને જ્યારે હવે આ તમે બધા એક્સપાન્શન જોયું જ છે તો આવતા ટૂંક સમયમાં પ્લાન્ટની કેપેસિટી થઈ જશે 2 લાખ કરોડ સ્ક્રૂ પર ડે. હાર્ડવેર કેટેગરીમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ક્રેબ ગ્રીપ સ્ક્રૂ એક લાર્જેસ્ટ મેન્યુફેક્ચર છે. શરૂઆત કરી ત્યારે માત્ર આપણા પાસે એક જ પ્રોડક્ટ હતી, પણ આજે આટલા વર્ષો પછી આપણે 5,00,000 કરતાં પણ 5,000 કરતાં પણ વધારે વેરાયટીના સ્ક્રૂઝ બનાવીએ છીએ. આજે આ કંપની જે મુકામ પર પહોંચી છે ત્યાં સુધી લઈ જવામાં 8 કઝિન બ્રધર્સ, 8 કઝિન ભાઈઓનો હાથ છે, જે એકબીજાના હાથથી હાથ મળાવીને અહીંયા સુધી કંપનીને લઈને આવ્યા છે. હવે આ 8 ભાઈઓની વાત કરું તો એમનામાંથી ઘણું બધું શીખવા જેવી વાત છે. એક છે કે એ લોકો હંમેશા માટે એકબીજા માટે હાજર હોય છે. તમે ગમે ત્યારે જોવો, સુખ હોય દુઃખ હોય, એ 8 ભાઈઓ તમને હંમેશા હારે જોવા મળશે. કંપનીની સ્ટાર્ટિંગ જ્યારે કરી ત્યારે તો હું વિટનેસ નહોતી, પણ આ 2 યર્સથી જોઉં છું તો આ બધું નોટિસ કરું છું હું. એકબીજાનો હાથથી હાથ મળાવીને આગળ વધે છે અને એ એકતાના લીધે જ આપણે અહીંયા આજે પહોંચી શક્યા છીએ. જે રીતે એ લોકો એકબીજાની રિસ્પેક્ટ કરે છે, ઓ માય ગોડ, નાના મોટાની રિસ્પેક્ટ. અગર આપણે એ લોકોમાંથી આ બધા પોઈન્ટ શીખી ગયા ને તો દુનિયામાં કોઈ પણ લોકો આપણને હરાવી નહીં શકે. ધીસ ઇઝ ફોર અવર જનરેશન. આ 8 કઝિન્સ એટલે હું કોની વાત કરું છું એ તમને બહુ સારી રીતે ખબર છે. રાકેશભાઈ, મુકેશભાઈ, કાનજીભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, રાજુભાઈ એન્ડ ભરતભાઈ, એટલે કે મારા પપ્પાઓ અને અંકલ બધા. એમનાથી એ શીખવાનું છે કે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. અગર યુનિટી છે તો યુ કેન રીચ એટ એની હાઇટ. સ્કાય ઇઝ ધ ઓનલી લિમિટ ઇફ યુ આર યુનાઇટેડ. અને યુનિટીની વાત કરીએ તો આજે આપણને ખબર જ છે, સમાજમાં ઘણી જગ્યામાં આપણે જોઈએ છીએ કે 2 સગા ભાઈઓને પણ એકબીજાની સાથે બનતું નથી હોતું, જ્યારે આ ફેમિલીમાં તો 3rd જનરેશન પણ એક છત નીચે કામ કરે છે. અને આ કોઈ નાની વાત નથી, આ તો બહુ પ્રાઉડ ફીલ કરવા જેવી વાત છે. હું તો બહુ પ્રાઉડ ફીલ કરું છું એઝ અ ડોટર એન્ડ ઓલ્સો અ ડોટર ઇન લો. સાથે સાથે હું ક્રેબ ગ્રીપ તરફથી આપણા ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ ચેનલ પાર્ટનર્સને પણ થેન્ક યુ કહીશ. એ લોકોના હાર્ડવર્કના વજહથી જ કંપની આજે જે લેવલ પર છે ત્યાં સુધી પહોંચી શકી છે. હવે એક એક્ઝામ્પલ આપું. ટૂથપેસ્ટ જેવી રીતે કોલગેટના નામથી ઓળખાય છે, એવી જ રીતે આઈ હોપ કે સ્ક્રૂ એટલે ક્રેબ ગ્રીપના નામથી જ ઓળખાય.
સ્ક્રૂ માટે એક જ નામ હોવું જોઈએ, ક્રેબ ગ્રીપ, અને એ પોસિબલ થશે. પ્રોફેશનલી આજે તો પપ્પાનું રિટાયરમેન્ટ છે તો એમનું પણ થોડીક વાત કરું. પ્રોફેશનલી તો તમે બધા પપ્પાને બહુ સારી રીતે ઓળખતા હશો, પણ પર્સનલ વાત થોડી ઘણી આજે શેર કરું. તો એક પોઈન્ટ છે એમનો પંચ્યુઆલિટી. એ બધી વસ્તુમાં બહુ જ પંચ્યુઅલ છે. એમને જરા પણ ન ગમે અગર જે ટાઈમ હોય એનાથી કોઈ લેટ થાય તો. ઇવન હર્ષને ક્યારેય મોર્નિંગમાં લેટ થાય તો એ પ્રિપેર્ડ જ હોય કે આજે પપ્પાની દાટ સાંભળવાની છે. લીડરશિપ ક્વોલિટીઝની વાત કરીએ તો એ તો આપણને ખબર જ છે કે કેવી લીડરશિપ ક્વોલિટીઝ છે પપ્પાની. આટલા બધા લોકોને મેનેજ કરે છે અને એ એવું બિલીવ કરે છે કે જલ્દી સૂવો, જલ્દી ઉઠો, અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. હું આજે એક ડોટર ઇન લો તરીકે નહીં પણ એક ડોટરની તરીકે જ વાત કરું છું, કેમ કે મને આ 2 વર્ષમાં ક્યારેય એવું નથી ફીલ થયું કે હું ડોટર ઇન લો છું એમની. જેવું નિધિ દીદીને કે ટ્રીટમેન્ટ મળે છે, બીટુ દીદીને ટ્રીટમેન્ટ મળે છે, એવું જ ટ્રીટમેન્ટ અમને પણ મળે છે અહીંયા. એટલે આ ફેમિલીમાં કોઈ ડોટર ઇન લો તો માનતું જ નથી કોઈને. ઇવન છગન દાદાની એજ છે, એ કોઈ દિવસ અમને વહુ તરીકે નથી બોલાવતા. એ હંમેશા અમને એમ કહીને જ બોલાવે કે કેમ છે બચુલિયાઓ, બચુલિયા કેમ દેખાતા નથી. એટલે અમને ક્યારેય ફીલ જ નથી થયું કે અમે ડોટર ઇન લો છીએ આ ઘરની. જે ટ્રીટમેન્ટ ગર્લ્સને મળે છે, એની ડોટર્સને મળે છે, એ જ ટ્રીટમેન્ટ અમને પણ મળે છે. એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આઈ રિયલી વિશ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ, મારા દિલથી વિશ કરું છું કે આપણી આવતી જનરેશન્સ, અમારી જનરેશન્સ તો ખરી જ, પણ આવતી જનરેશન્સ પણ આ રીતે હાર્ડવર્ક કરીને કંપનીને એક ક્રેબ ગ્રીપને વર્લ્ડ વાઇડ નંબર 1 ફાસ્ટનર કંપની બનાવે. ક્રેબ ગ્રીપ એટલા આગળ સુધી પહોંચવું જોઈએ કે વર્લ્ડ વાઇડ નંબર 1 ફાસ્ટનર કંપની હોવી જોઈએ. એટ ધ એન્ડ, હેપી રિટાયરમેન્ટ ટુ ધ ફાઉન્ડર ઓફ ધીસ કંપની, મિસ્ટર મુકેશભાઈ જીવરાજભાઈ દલસાનિયા. અને તમારા વડીલોના આશીર્વાદથી અમને હંમેશા આગળ વધીએ એવી પ્રેરણા, તમે એવી પ્રેરણા અમને આપો જ છો બધા ભાઈઓ. થેન્ક યુ.